અરવલ્લી શામળાજીના ગલી સેમરો ગામે ગાંજાના વાવેતર પર એસઓજીનો દરોડો. આરોપીની માલિકીની જગ્યામાં વાવેલ 54 ગાંજાના છોડ સાથે ₹15.97 લાખનો મુદ્દામાલ ઝડપાયો. 31.950 કિલોગ્રામ વજનના ગાંજાના છોડ કબજે. 80 વર્ષીય રામાભાઈ ઓજાકની ધરપકડ. સાધુ પાસેથી મળેલા બીજમાંથી ગાંજો ઉગાડ્યાનો હોવાનું તપાસમાં બહાર આવ્યું. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિરુદ્ધની જે કામગીરી કરવાની સૂચના છે એ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલી સિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ વજાત જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ. સાહેબ, જાતે વાવતા હતા કોઈ એમને સલાહ આપી કેવી હતી તપાસમાં? અત્યાર સુધી જે વિગત મળી છે એ મુજબ એણે આ જે છે ગાંજાનું વાવેતર પોતે જાતે કરેલું, પણ બિયારણ તો ક્યાંકથી લાવ્યા જ હશે અને આટલો મોટો જથ્થો છે એટલે કન્ઝ્યુમર માટે પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં ડિટેલ લઈશું. પ્રાથમિક તપાસમાં એટલું જ મળ્યું છે કે એણે પોતે અનેક સાધુ સમાજના લોકો સાથે સંપર્કમાં હતો અને પોતે કન્ઝ્યુમ કરતો હતો, એને હેબિટ